કચ્છના રાપરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું। કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી રાપર બાલાસર માર્ગ બંધ થયો છે। ડાવરી ગામે પાણી ભરાતા માર્ગ બંધ થઈ ગયો છે। ડાવરી ગામે પાણી ભરાયું તેના કારણે માર્ગ બંધ થયો। ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું। ગામ તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। તો ડાવડી દેસલપર માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો। વરસાદથી રાપર બાલાસર માર્ગ બંધ થયો છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડાવરી ગામે પાણી ભરાતા માર્ગ પણ બંધ થયો છે। જો વાત કરવામાં આવે તો રાપરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। વરસાદી પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા છે। ગામ તેમજ ખેતરોમાં પાણી ભરાયા। જ્યાં વરસાદથી રાપર બાલાસર માર્ગ બંધ થઈ ગયો છે। ડાવરી ગામે પાણી ભરાતા માર્ગ બંધ થયો। ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું। ગામ તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં ડાવડી દેસલપર માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। વરસાદથી રાપર બાલાસર જવાનો માર્ગ પણ બંધ જોવા મળી રહ્યો છે। ડાવરી ગામે પણ પાણી ભરાતા માર્ગ બંધ થયો।